પ્લોટ પર જાત તો સાફ કરીને પેલું ફોર્મ ભરાય ને એ સરકારીમાં ફોર્મ ભરી દઉં તો પાસ થઈ જાય પૈસા આવે તો મકાન બનાવી દેવું મેથી જવાય બાજુવાળા ઘેર પૂછતા કાકા હા ભાઈ, આ સામાન કોને મેચ્યો બધો સામાન બધું મારો પ્લોટ રાખ્યો ઓહો કને પૂછીને રાખ્યો. હું કોને પૂછ્યું એ પ્લોટ ની રાખ્યો તમે શાંતિથી એ બધો સામાન લઈ લેજો મારા મકાન બનાવવાનું પણ તમે કને પૂછીને પ્લોટ રાખ્યો ભાઈ? એ મારો એ કબજો મારો કરેલો છે અને બધું મારું છે બરાબર. કે સામાન તો આજે નહીં હટાવું કે કાલે નહીં હટાવું. લે કાકા તમે પ્રેમથી કહું છું સામાન લઈ લેજો મને પ્રેમમાં ખબર જ નહીં પડતી ભાઈ. એ પ્લોટ રાખી લીધેલો છે અમે પણ તમે કને પૂછીને રાખ્યો? તમે મને પૂછ્યું? તમારે પૂછવાનું પણ તારા બાજુમાં પૂછવું પડે ને કે ભાઈ હું રાખું કે ના રાખું. હું જે માલિક છે એના પૂછીને લઈ લીધો છે તમે તો ત્યાં જાય ભાઈ એ માલિક જોડે, બાકી એ ખાલે બાલે નહીં થાય બરાબર. ખોટી મગજ મારી કર્યા કરે તમે જો. કાકા મહેરબાની કરીને લઈ લેજો એ ભાઈ, પાછું જો. મને તું ગમે તેવો મોટો ડોન હશી ને તો એ મારે કોઈ લેવા દેવા નહીં, બાકી ખાલે નહીં થાય. ખાલી મારા ગામમાં મારું નામ પૂછી આવજો પાછા ભાઈ તું ભલે તારા ગામમાં તું મોટા માથાળો જ હોય, એનાથી મારા કોઈ મતલબ નહીં, પણ એ ખાલી થાય નહીં. આના ખાલી કરવું જ પડશે ખાલી થાય તમ નહીં ભાઈ તો આવ્યો છું રાજી ખુશી જતો રહે. ખોટું મારું મગજ ના ગરમ કર. મારે જવાનું છે બહાર, અત્યારે હું બહાર હેડ્યો છું. તમે એટલે કાકા તું મારું મગજ ના ભરાય પૂછો નહીં ભાઈ. એટલે મજા તું નહીં જા, આવે. પ્રેમથી કહું છું જા, હું ખાલે તમને નહીં થાય. પ્રેમથી કહું છું કે તમે તું લઈ જા લેજો. યાર. આ બધું હોય ને, ફેંકી દઈએ હું. આ બધું લઈ જાય એનાથી. હું ફેંકી દે આ બધું. હમણાં હાલ તારો સોડિયો પડી જશે એના કરતી જતો રહે. અને આ પ્રેમથી કહું છું, લઈ લેજો. આ બધું જવાય. એ કને ભૂલી નાખે. અરે, પૂછી લો, લો. પાવડો તમે આવી આવજો. મને પણ મને પાવડો તમે. આ ખોટું. અલે, કેમ લડો? લડતો નહીં. હું લડો. અલે, આ ભાઈ આ પ્લોટ નહીં રાખેલો છે હા અને હું ખાલી કરવા ના પાડું છું કાકો તું અમારે હું તને વાત કહું કાકા, આ કાકો રહ્યો ને એ ખતરનાક છે. અરે એ ખતરનાક હોય હું એ ખતરનાક જ છું તું અત્યારે વચ્ચે એડવાન્સ કર ને છે ને આ કાકાને મગજ નહીં અને મારશે પછી એના કરી આ ના હોય તો કોઈક 2-4 માણસ મોટો બોલાઈ ના આ નહીં ગોઠે એવો આમાં આ રોમી છે કોઈનું ખાલી કરતો નહીં, બધું બથાઈને જ પડે છે, બધું બધવાનું બથી પડે છે આ બધું. લઈને જ આવવું પડશે કોકને. હા રેડો ખાલે કરાવવા હમુદા આજે ના કરું કાલે ના કરું. મારો ભૂખવટો છે ચાલતો નથી. શું નાખી દીધું મારે? ઘેર જવું પડશે ભાઈ એ પ્લોટે કેવો લાવ્યો છે ઢીલાભાઈ. ઓ ઢીલાભાઈ એ આવો બહાર બોલો. આવો આવો બાર આવો. વેલા વેલા આવવું પડે એવું કામ હતું આવવું જ પડે કે અલ્યા પેલા પૈસા પાછા આલવા પછી તમારે પ્લોટના. કયો પ્લોટ લે? આ પેલો પ્લોટ નહીં આપણો ઓવા પેલો પ્લોટ આલાવી દે ઓહો કેવું દીધે? એ પેલા કાકુ ગોઠતા નહીં બાજુવાળા કયા કાકુ હું લે? મને તો માર્યો. કયા પેલા જોતિયાવાળા કાકુ છે? ઓહો ના જેમ ગોઠિયાટ હું આવ્યા તાન ન તો ભાઈ પૈસા પાછા આલવા પછી આ તો ખાલું તેથી શાપ જ કરવા દેતા નહીં. હું આવ્યા ને ગાડીયા ના જેમ કાલે કરે ભોગવાટો કરીને બેસી ગયા. લે હું આવ્યા આ લેલો લે ના જેમ ખાલે કરું હું બીજું છે કોઈ એનું નહીં પણ એ પટ્ટા જ નહીં. પૈસા આપણે આલે ખાલે જેમ ના કરે તાન એટલે બધું ખાલામાં કેટલું બધું મેલ્યું એ તો એક ખાલે કરશે કરજો. મારા પાસ કરવા મેલવું હોય તો પાસ થઈ જાય તો મકાન બની જાય એ નહીં કઈ એનો પડછા એવું ખાલી કરશે એવું એવું. તો હા રેડો
છે ને આ સાફ કરી દે. આ હું પેલા કનુભાઈને સમજાવું છું. કનુભાઈ! ઓ કનુભાઈ! ઓરે કયો આવો કુમાર. શું છે? અરે આ પેલા ભલાને સાફ કરવા દો કે તમે. હું સાફ કરવા દઉં? આ પ્લોટ ઓય આ કાને પૂછીને સાફ કરે. મેં લાવી છે ખાલું લે. તને શરમ આવે છે લે? હું શરમ આ ઈમાની શરમ. મારે લેવાનો હતું ને તું કાને પૂછીને લાવ્યો? અમને હું ખબર તમારે લેવાનું હતું. નહીં ખાલે થાય એ ના ઓય 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 કનુભા. એ કનુભા. ઓલે ઓય ના આવ પેલા. તને હાલ આમ જાય એ એડવાન્સ કને કામ ના હું છે? મારે કે હાલી યાર ભાઈ. આ ચોથી લઈને આવ્યો તું હમણાં આનો હાલ હાજો લઈને ભાગી નાખ્યો. હું અમાવજો એક ખાલું છે ને એને હલાવી છે મેં. તે મને પૂછ્યું નથી અલે એમાં તમારે પૂછવાનું હોય મારે. પૂછવાનું જ હોય ને બાલું ખબર નહીં પડતી કે પાડોશમાં એને લેવાનું અરે હોય પણ મને હું ખબર હોય તમારે લેવાનું છે. એને નહીં ખાય કાલે નહીં થાય આજે નહીં થાય કાલે નહીં થાય કાલે તમારે કરવું જ પડશે. તું જા ભાઈ ના કે જો હમણાં હાલ મજા નહીં આવે ઢીલા જો કેમ મજા નહીં આવે? કોઈથી કેમ મજા નહીં આવે? કેમ મજા નહીં આવે? આ તો ઓલી બોલતા નહીં એટલા. બોલતા નહીં એટલા. આગેવાન બોલાવો ને કાકા ડોહો મૈસા છે પેલા બે જણો અરે મૂકો ને. અલે આગેવાન એ આગેવાન ખો બહાર આવજે જલ્દી અરે યાર પેલા ડોહો કનુબાને પેલા બે જણા લડે ત્રણ જણા છોકર આ એવા ઘર આગળ કોક પેલો ખાલું રાખ્યું હતું તે તમે હેડજો ફટાફટ લડો જલ્દી કોણ લડા છે પાછું આ બધું આવી ગયા આવું છે બધું આવું તારા તમે શું કર્યું છે તમે ખાલે કરાવવા આવ્યા આવું કેમ તમ ખાલી કરાવવા આવું છે ભાઈ આવું છે બધું તમે લડો તમે અરે આ ભલા ખાલું બોલાવી યાર એ. હા અને આ કનુભા ખાલે નહીં કરતા હું. તમે લીધું છે ખાલું ઓય પૈસે જ રાખ્યો પણ તમારે તો ખાલી કરવું પડશે કે મારા પાડોશમાં છે તો મને પૂછવું પડે ને એ વાત હાજી તમે પૂછ્યું તું કરું પણ કનુભા તો નતું પૂછ્યું મેં તો. તમારે કોઈને હલાવવું હોય તો પેલા પૂછવું તો પડે કે અલ્યા કીધું કનુભા નહીં લેવું હોય. હું ખાલું હતું કીધું નહીં લેવું હોય મને. મારે લેવું ના લેવું મારી મરજીની વાત છે પૂછવું તો પડે ને એ હવે એ તો એ તમને ભૂલી ગયા પૂછવાનું પણ હવે તમારે આ ખાવાનું લેતા ગયું તો પણ તમારે બધું લઈ લેવું પડે અરે સામાન. તો લાવસી ડળી ના થાય ખાલે તો ના થાય આવું ચાલે. લેવાનું હોય. આવું ચાલે. ઓય, એવું બધું કશું ના ચાલે કોઈ તમારો ભોગવટો નહીં ખાલું તમારે એવું જીવવાની ભૂલ છે તમારે પૂછ્યું નહીં એટલે કનુભા નતું આવી તો આવતી તમે વાપરી હું તો ખાલી કરી આલું પડે. ખાલું વેચાઈ ગયું છે આ ભાઈ લીધું મેં આપી દીધું તમને પૂછ્યું ના પૂછ્યું કોઈ ખબર નહીં ભાઈ હવે તમારે કોઈ ઓના પર હક ના થાય હવે ખાલી કરી દેજો બધું પાછા ઓના પર હક કરવા જાઓ તો લોકો આ તો આજ તો જાઉં છું. આજ પાછો જાઉં છું કાલ આવું ખાલી કરી દેજો. જો ભાઈ શાંતિ રાખ તું એ કહી દેશે ખાલી એ સમૂહ સમજાવું થઈ જાય પણ આવું લડશો નહીં યાર તમે શું લડવા કરો છો હું લડવા નતો આવ્યો તારો ને હું તો ખાલી છેપ કરવા આવ્યો હતો. પણ તારા પેલા પૂછવું તો પડવું પડે પેલા અરે ઢીલાભાઈ પૂછ્યું મારે તો ઢીલાભાઈ ખાલી ઢીલાભાઈ પાંચ લીધું હતું. આજે તારા પ્રેમથી પેલા પૂછવું પડે અરે પ્રેમથી કાકાને પૂછ્યું તું આ તો કાકો અમી છે. અરે હજી તો રમો આમ કાલે ભાઈ તું આ તો નહીં થાય એટલે ભાઈ હું ઢીલાભાઈને બોલાવીને આવ્યો. ઢીલાભાઈને જ ગોતતા નહીં.
તમે યાર તમારું ખાલું તમે લીધું નહીં તો પછી તમારું લે હક કરવું પડે અમો. તું તો નહીં આપણા પણ ભોગવી ગઈ છે એમ? અને આજે કંકુબા અત્યાર સુધી તે મેં જે ભોગવ્યું ભોગવ્યું. પણ હાલ હવે થઈ ગયું તો પછી ખાલું યોન હાલ દેવું પડે. સામાન તમારો છે? મારો તો સામાન. હાલો સામાન સાઈડમાં કરી દો હવે ભાઈએ લઈ લીધું પછી એ તો કશું રાખે રાગ ના તારા જરૂર છે ભાઈ. મારા અઠવાડિયે મકાન બનાવવાનું એટલે ભાઈ અઠવાડિયામાં જરૂર છે ત્યાં અઠવાડિયામાં ખાલી કરાવી દો. હજી હજુ આગળ તમે આયા ને એટલે કોકની કરી વસ્તુ દઈશું. છે ને કોકનું આપણી જગ્યા ના લેવાય. નકર આમાં તો હલવાઈ રવાન થાય. આ મને કરી બધું મને પૂછવું ના અરે પડે. પૂછવું અને પડે પણ યાર, કંકુબા, મને હું ખબર તમારે લેવાની છે. તમારા ઘર હોય એટલે તો યાર તમે પૂછ્યું નહીં હોય. તમે કીધું ને એટલે કાલે ખાલી કરી. ખાલી કરી દેજો. રે ભાઈ તું છે ને આવા બધું બંધ કરતો ના. હા, નહીં કહ્યું ડાયા ભાઈ પણ આ કાકો યાર હા તો સખલ કરી આડો હું દેજો. જઉં અરે તમે યાર પૂછ્યા વગર તમે હું આજુબાજુ હા, બોલે જાઉં તાર. આગેવાન મને હું ખબર આ હું કંકુબા લેવાનું છે યાર. ના, હું કંકુબા ના કહું પેલા. મોડું બોલાવા આવ્યો તો દોસ્તનો હતો કે લડ્યા છે લડ્યા છે. એવું છે હા. આયા તા નહીં હોય ને એક આલુ પાટું તોડીને. એવું કરવું ભાઈ પેલું વાગી જાય તો કોઈ હલવાઈ ના ખોટું હેરાન થાઓ તમે. ના, ડાયા આ ભાઈ, ઝઘડા પગા છોડી દો હવે. હું જાઉં તારે. હવે લ્યો જો. અને હવે કોઈ વસ્તુ કોઈને હાલવાનું હોય ને તો પેલા બાજુવાળાને પૂછવાનું. કારણ કે બાજુવાળાનો પહેલો હક બને લેવાનો. એ તો વાત તમારી સાચી છે. એટલે પહેલો હક એવોને બને લે એને પૂછીને પછી આગળ બી રીતે કોઈને હાલવાનું. હા, તે હું બીજી વખત પૂછી છું કે હાલવાના છે તો. ઉભા રાખજો મારા. હો ને? હા. જાઓ તમે સ્વયં ખાલી કરી દેજો. અને આચા કોના આગળ ઝઘડા કરતા ના. હા એ તો કરી દેવો તમે. બરોબર? હા કરી દે. હું જઉં છું હવે તો પાછું પેલા આવું તો લડતા ના મેં. ના 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 ના, આ તો મારો આ તો સામાન છે એ તો હા જો અઠવાડિયા ટાઈમ છે અઠવાડિયા હા વાંધો નહીં હો. એ હા હા